સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં સ્થાનિક ચૂંટણી પંચના અધિકારીઓ સામે ગેરરીતિના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. અરજીમાં જણાવાયું છે કે એસએઆર પ્રક્રિયામાં નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી અને રજિસ્ટ્રેશન ઓફ ઇલેક્ટર્સ રૂલ્સનો ભંગ થયો છે. કોંગ્રેસ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે મતદાર યાદી સુધારણાની પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ રહ્યો છે અને નિયમોના ઉલ્લંઘન સાથે મનસ્વી રીતે કાર્યવાહી કરવામાં આવી છે. અરજીમાં સ્થાનિક ચૂંટણી પંચના કેટલાક અધિકારીઓની કામગીરી સામે સીધી ફરિયાદ નોંધાવી સમગ્ર પ્રક્રિયાની ન્યાયિક સમીક્ષા કરવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસનું કહેવું છે કે ચૂંટણી જેવી મહત્વપૂર્ણ પ્રક્રિયામાં પારદર્શિતા અને નિયમોનું કડક પાલન અનિવાર્ય છે. જો ગેરરીતિ સાબિત થશે તો લોકશાહી પ્રણાલી પર ગંભીર અસર પડી શકે છે. હાઈકોર્ટ આ મામલે શું નિર્ણય આપે છે અને ચૂંટણી પંચ તરફથી શું પ્રતિક્રિયા આવે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે. જે રીતે એસઆઈઆરની પ્રક્રિયા ચાલુ છે અને એસઆઈઆર પ્રક્રિયાની અંદર પહેલો તબક્કો પૂરો થયા પછી બીજો તબક્કો શરૂ છે, જેમાં 6 નંબરનું ફોર્મ, 7 નંબરનું ફોર્મ અને 8 નંબરનું ફોર્મ. 6 નંબરના ફોર્મમાં નવા વોટર્સ એડ કરવાના, 7 નંબરમાં જે શંકાસ્પદ વાંધાજનક વોટર્સ છે તેમને કાઢવાના અને 8 નંબરના ફોર્મમાં જે સ્થાનાંતર થયા છે જિલ્લામાં, સ્ટેટમાં, તેઓને બદલવા. તો જે 7 નંબરનું ફોર્મ છે એ ખૂબ મોટા પ્રમાણમાં બીજેપી કાર્યાલય અને બીજેપીના કાર્યકર્તાઓ દ્વારા ચૂંટણી પંચને રજૂ કરવામાં આવ્યા છે અને તેઓએ ખોટી રીતે વગર પુરાવા, વગર કોઈ કારણસર ખોટા માણસોને અજાણતામાં જથ્થામાં રજૂ કર્યા છે. જેનું કારણ એવું છે કે તેઓએ અમુક ચોક્કસ લોકોના મત કાપવા છે અને તેઓને મતદાર યાદીમાંથી દૂર કરવા છે, જે એક સાજિશ અને એક ષડયંત્રવાળું કામ છે, જે ગેરકાયદેસર છે. તેવા કામ કરી અને તેઓએ આ વાંધા રજૂ કર્યા છે. તેની સામે કોંગ્રેસ પાર્ટીએ એજિટેશન કર્યું અને એજિટેશનની અંદર ચૂંટણી પંચને રજૂઆત કરી, પણ ચૂંટણી પંચે અમને સંતોષકારક જવાબ નહીં આપતા અમારે હાઈકોર્ટમાં જવું પડ્યું છે અને હાઈકોર્ટની અંદર અમે એ રજૂઆત કરી છે કે ચૂંટણી પંચે એમની જે ગાઈડલાઈન છે એનાથી દૂર થઈને બીજેપી કાર્યાલય જઈને બીજેપીના કાર્યકર્તાઓ પાસે જથ્થાબંધ ફોર્મ લીધા છે, રિસીવ કોપી લીધી છે અને અમને એવું લાગે છે કે સાચા મતદારોના મત કપાઈ જશે અને ભારત દેશનો નાગરિક હોવા છતાં, સાચો મતદાર હોવા છતાં પણ એના મતથી વંચિત નહીં રહે. એના માટે અમે હાઈકોર્ટમાં ગયા છે અને એ હાઈકોર્ટમાં લડાઈ અમારી લડી રહ્યા છે. અમારી પાસે પુરાવા છે અને જ્યાં સુધી ખોટા વાંધા રજૂ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે તમામ ક્ષેત્રે કે રોડ પર અથવા કાયદાકીય રીતે તમામ રીતે અમે લડતા